નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયના પ્રશ્ન નંબર 2 પ્રકરણ નંબર 7ના દાખલાઓમાંથી દાખલા નંબર 2નું સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. મહેશે એક જૂનો પંખો 418 રૂપિયામાં ખરીદ્યો. તેના રિપેરિંગનો ખર્ચ 55 રૂપિયા થયો. તેણે આ પંખો 503 રૂપિયામાં વેચી દીધો તો તેને નફો થયો કે ખોટ કેટલા રૂપિયા? તો જવાબ જુઓ વિદ્યાર્થી મિત્રો. આપણને આપેલું છે ખરીદ કિંમત 418 રૂપિયા અને ખર્ચ તેમાં એને કેટલો ખર્ચ કર્યો છે તો કે 55 રૂપિયાનો એમાં ખર્ચ કર્યો છે. તો ખર્ચ બરાબર 55 રૂપિયા અને વેચાણ કિંમત આપેલી છે 503 રૂપિયા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં શું આપેલું છે? તો એક ખરીદ કિંમત આપેલી છે અને ખર્ચ આપેલું છે. તો આપણે સૌથી પહેલા ખરાજાત શોધી લઈશું. તો ખરાજાત એટલે શું થાય? તો કે ખરીદ કિંમત અને આપણે જે એમાં ખર્ચ કર્યો હોય તે બંનેના સરવાળાને જ ખરાજાત કહેવાય. તો ખરાજાત બરાબર લખાશે ખરીદ કિંમત વત્તા ખર્ચ. તો બરાબર ખરીદ કિંમત હતી 418 રૂપિયા, પછી વત્તા ખર્ચ કર્યો તો 55 રૂપિયા, એટલે આપણને જવાબ મળશે 473 રૂપિયા. હવે જુઓ, આપણી વેચાણ કિંમત છે 503 રૂપિયા અને હવે ખરાજાત આવી 473 રૂપિયા. એનો મતલબ શું? તો કે વેચાણ કિંમત તે ખરાજાત કરતાં કેવી છે? મોટી છે. તો જ્યારે પણ વેચાણ કિંમત મોટી હોય એટલે હંમેશા આપણને શું થશે? નફો જ થશે. તો આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. તો તેને નફો થયો કે ખોટ? તો આપણે શું થયું છે? નફો. તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે નફો થયો. હવે બીજો પ્રશ્ન છે કેટલા રૂપિયા? તો ચાલો આપણે કેટલા રૂપિયા શોધીએ. ચાલો, તો હવે નફો બરાબર શું લખાય? તો કે વેચાણ કિંમત ઓછા ખરાજાત. આપણને ખબર છે. તો બરાબર વેચાણ કિંમત છે 503 રૂપિયા, પછી ઓછા અને આપણે ખરાજાત શોધી હતી કેટલી હતી? 473 રૂપિયા. તો લખી દીધું આપણે 473 રૂપિયા બરાબર 503માંથી 473 આપણે બાદ કરીશું તો આપણને જવાબ મળી જશે 30 રૂપિયા અને છેલ્લે આપણે લખી દઈશું. આમ મહેશને 30 રૂપિયા નફો થશે. ત્યારબાદ દાખલા નંબર 2. નવીને એક જૂનું સ્કૂટર રૂપિયા 12,340માં ખરીદ્યું. તેનો રિપેરિંગનો ખર્ચ રૂપિયા 785 થયો. તેણે આ સ્કૂટર રૂપિયા 12,840માં વેચી દીધું. તેને નફો થયો કે ખોટ કેટલા રૂપિયા? તો આપણે જવાબ જુઓ વિદ્યાર્થી મિત્રો. ખરીદ કિંમત આપેલી છે 12,340 રૂપિયા. તેમાં એને અમુક ખર્ચ કર્યો છે 785 રૂપિયાનો અને વેચ્યું છે 12,840 રૂપિયા, જે આપણી થશે વેચાણ કિંમત. તો સૌ પ્રથમ આપણે ખરાજાત શોધી દઈશું. તો ખરાજાત બરાબર આપણે જોઈ ગયા તો કે ખરીદ કિંમત વત્તા જે ખર્ચ કર્યો હોય. અહીં ખરીદ કિંમત છે 12,340 રૂપિયા, તો તે આપણે લખી દીધું અને એમાં 785 રૂપિયા આપણે ઉમેરવાના છે. એટલે 12,340 વત્તા 785 તો બરાબર કરીશું એટલે આપણને જવાબ મળી જશે 13,125 રૂપિયા. હવે જુઓ, જે આપણને ખરાજાત મળી એ આ વેચાણ કિંમત કરતાં કેવી છે? મોટી છે. એટલે વેચાણ કિંમત લેસ ધેન ખરાજાત. ખરાજાત મોટી હોય એટલે જ્યારે પણ ખરાજાત મોટી એટલે કે વધારે આવે તો હંમેશા શું જાય? તો કે ખોટ ગઈ. તો જે આ નવીનભાઈ હતા એમને શું ગયું? ખોટ ગઈ. તો હવે આપણે શું શોધવાનું છે? કેટલા રૂપિયા? તો જો ખોટ બરાબર શું લખાય? ખોટ બરાબર ખરાજાત ઓછા વેકી. તો ખરાજાત આપણે શોધી હતી 13,125 રૂપિયા ઓછા આપણે જે વેચાણ કિંમત આપેલી છે 12,840 રૂપિયા. તો તે અહીં મૂકશું અને બાદબાકી કરશું એટલે આપણો જવાબ મળી જશે 285 રૂપિયા. છેલ્લે આપણે લખી દઈશું. આમ નવીનને 285 રૂપિયા ખોટ ગઈ. ત્યારબાદ દાખલા નંબર 3. સંજયે એક યંત્ર 15,415 રૂપિયામાં ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ 525 રૂપિયા થયો. આ યંત્રનો રિપેરિંગનો અને કલરકામનો ખર્ચ રૂપિયા 1,500 થયો. જો તે આ યંત્ર 19,145માં વેચે તો તેને નફો થાય કે ખોટ કેટલા રૂપિયા? તો સૌ પ્રથમ આપણે લખી દઈશું જે આપ્યું છે તે. ખરીદ કિંમત આપેલી છે 15,415 રૂપિયા અને વેચાણ કિંમત આપેલી છે 19,145 રૂપિયા. હવે આમાં તેને અમુક ખર્ચ કર્યા છે. તો પહેલો ખર્ચ શેમાં કર્યો હતો? તો કે પહેલો ખર્ચ કર્યો એને લાવવામાં 525 રૂપિયા અને બીજો ખર્ચ કર્યો રિપેરિંગનો અને કલર કામનો ખર્ચ 1,500 રૂપિયા. તો આપણે લખી દીધું ખર્ચ બરાબર 525 રૂપિયા
અને બીજો ખર્ચ બરાબર 1500 રૂપિયા. તો સૌપ્રથમ આપણે ખરાજાત મેળવી લઈશું. તો ખરાજાત બરાબર જે ખરીદ કિંમત છે અને તે ખર્ચ કર્યા છે તે ત્રણેયનો શું કરી દઈશું આપણે? સરવાળો. તો 15,415 રૂપિયા વત્તા 525 રૂપિયા વત્તા 1500 રૂપિયા, આ ત્રણેયનો આપણે સરવાળો કરશું એટલે આપણને 17,440 રૂપિયા જવાબ મળી જશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે વેચાણ કિંમત છે અને જે ખરાજાત મેળવી એમાંથી મોટું કોણ છે? તો મોટું છે વેચાણ કિંમત. તો આપણે અહીં લખ્યું વેચાણ કિંમત ગ્રેટર ધેન ખરાજાત. તો જ્યારે પણ વેચાણ કિંમત વધુ હોય તો હંમેશા આપણને શું થશે? નફો જ થશે. ત્યારબાદ હવે આપણે શોધીએ કેટલો નફો થયો. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરાજાત. તો વેચાણ કિંમત આપણી છે 19,145 રૂપિયા અને ઓછા 17,440 રૂપિયા. જ્યારે આપણે આ બાદબાકી કરીશું એટલે આપણને જવાબ મળી જશે 1,705 રૂપિયા. અને છેલ્લે આપણે લખી દઈશું આમ સંજયને 1,705 રૂપિયા નફો થયો હશે. ત્યારબાદ દાખલા નંબર 4, સંગીતાએ એક મોટર કાર 70,425માં ખરીદી. તેનો રિપેરિંગનો ખર્ચ 4,550 થયો અને રંગ કરાવવાનો ખર્ચ 6,325 રૂપિયા થયો. જો તે આ મોટર કાર 75,800માં વેચે તો તેને નફો થાય કે ખોટ? કેટલા રૂપિયા? તો સૌપ્રથમ આપણે લખી દઈશું જે રકમમાં આપ્યું છે તે. ખરીદ કિંમત બરાબર 70,425 રૂપિયા અને વેચાણ કિંમત બરાબર 75,800 રૂપિયા. અહીં બે ખર્ચ કરે છે. પહેલો ખર્ચ છે 4,550 રૂપિયા અને બીજો ખર્ચ આપેલો છે 6,325 રૂપિયા. તો સૌપ્રથમ આપણે ખરાજાત મેળવી લઈએ. તો ખરાજાત બરાબર ખરીદ કિંમત અને જે પણ ખર્ચ થયો એ ત્રણેયનો સરવાળો. તો જ્યારે આ ત્રણનો આપણે સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 81,300 રૂપિયા. તો જુઓ હવે ખરાજાત જુઓ અને વેચાણ કિંમત જુઓ, બંનેમાં કોણ મોટું છે? તો બંનેમાં ખરાજાત મોટી છે. તો આપણે લખીશું વેચાણ કિંમત ગ્રેટર ધેન ખરાજાત. તો જ્યારે પણ ખરાજાત મોટી હોય એટલે હંમેશા આપણને શું જશે વિદ્યાર્થી મિત્રો? ખોટ જશે. અને ત્યારબાદ ખોટ બરાબર આપણે લખીશું ખરાજાત ઓછા વેચાણ કિંમત. તો આપણે લખ્યું આપણને ખરાજાત શોધી હતી. તો ખરાજાત હતી 81,300 રૂપિયા ઓછા વેચાણ કિંમત આપેલી છે 75,800 રૂપિયા. જ્યારે આ બાદબાકી કરશું એટલે આપણને જવાબ મળી જશે 5,500 રૂપિયા. અને છેલ્લે આપણે લખી દઈશું આમ સંગીતાને 5,500 રૂપિયાની ખોટ ગઈ હશે.